જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે સવારમાં આવ્યો છું હું ગેસ પુરાવવા માટે ગાડીમાં વહેલા 6 વાગે. પણ અહીંયા એક એવો એક્સિડન્ટ મીન્સ કે એકલી જ ગાડીનો છે. એવો એક્સિડન્ટ છે કે આપણને એમ લાગે કે આ લોકો ક્યોથી કયો ગાડીઓ ચડી દીશે ને ઉતારી દીશે. તમને બતાવું છું હું. જો મિત્રો, પેલી લાલ ગાડી દેખાય છે તમને વેગેના, જો ઉતારી છે, કોઈ રસ્તો નહીં. મારો કાચ ખોલીને બતાવો, કયો રસ્તો છે. હવે આ કયો ઉતારી છે તમે જુઓ. હેઠળ અડી ગયું ગાડું, ઊંચું કરીને જ કાઢવું પડે. બહુ હું કરું છું લોકો ગાડીઓ ચલાવવામાં. જોકે કદાચ બની શકે જોખું આવી શકે. મને એક વાર આવ્યું હતું પણ થોડું ખબર પડી ગઈ હતી. અત્યારે જુઓ કેટલો માહોલ છે, ઠંડો ઠંડો, ટ્રાફિક એ ના હોય, મજા આવે. બ્રિજ બની ગયા છે ત્યાંથી તો ગાડીઓ બહુ જ પ્રમાણ રમ જ હોય છે. હજુ આ રોડ ઉપર તો સ્પેશિયલ બધા ચાલવા જ આવતા હોય છે. મોસ્ટલી નગરપાલિકાનો રોડ છે, અહીંયા અમે ચાલવા જ આવીએ છીએ રોજ સવારે. કોમ્પ્લેક્સો પર કોમ્પ્લેક્સો બનવા મળે છે, બહુ વિકાસ થઈ રહ્યો છે ભાઈ. ચલો આપણે ઘેર જઈએ, ઘેર જઈને ચા બા પીવાની છે. ચા નહીં પીધી હજી. ચલો. એક્સિડન્ટ જોયો અત્યારે વેગેનાર ગાડી ઓમ કરીને આખી પુલ ઉપરથી ઓમ ઉતારી જ કોકી. આ પુલ ચાલુ છે એના ઉપરથી મોતીપુરા વાળા હોઈ ગયો હે. વળી પર No. નહીં કોઈ ગાડી એટલી પડીશ રાતી થયો હે એવું તો ટર્ન છે એવું લાગ્યું હે. એમ કહેવાય તેને ઉતારે ઉતારવા જ્યો હે, વચ્ચે ઝૂલી ગઈ ગાડી. જો કોઈ ગયો હે કો તો વરસાદમાં દેખાયું નહીં હોય. તમારે ગાડીના લાઈટો બાઈટો હરખી કરાવો. હાઈટો તો બરોબર ચાલે બરોબર નહીં એવી જોઈ લે. દેખાતું જ નહીં રાતે તો. ગોળી નીચા બને મળી છે ને આજથી 0 સુગર કરવું છે. એટલે તો મળી આવી તમારે. એકદમ મોડી પીવાની. કોલેજમાં પીવી નહીં માં. પીલી આઠ પાંચ મોજ રોજ પીતા હોય એવું કરું થોડું થોડું પીવું. કેટલી પીવસ્તા એટલે ભાઈ પાલી પણ અડધી કરી નાખે. છોલે છે એમ રોટી મોટા હોત ને છોલે બોલે તો સમજ્યા. તો લારી પર જે મળે છે ને 30 રૂપિયાના ભટુરે અને છોલે જોરદાર. માર તબિયત નહીં હારી ટૂંકમાં. એને એવું બિચારા ચિકન ગુનિયા જેવું શાક શરીર. તમે તો આઈસ્ક્રીમ ખવડાવો છો એટલે રાતે ખબર છે શરદી જેવું હતું તો આઈસ્ક્રીમ ખવડાવી અને પછી બંધ થઈ ગયો નાખ એટલે વોટરી વિન બધું લઈને આવ્યા. એટલું તો વિચારો કે છોકરું બીમાર છે, વાતાવરણ કેવું છે, હું આઈસ્ક્રીમ ખવડાવું છું. તો હજી હું ના પાડતો જ નહીં લેવી આઈસ્ક્રીમ. કી ના લઈ લ્યો પણ એ કે નહીં હર ચમચી અત્યારે અસર કરો. વાતાવરણ તો જોતું. હા રમ હું કહેવાનું કારણ કે કઈ કઈને આમ તો થાક્યો છું. આમ તો સ્ટેમ્પ ઉપર લેખિત લેવું પડે મારે. વકીલ વચ્ચે રાખી કઈ ખરેખર રોજ કઈ થાકી જશો. હવે બસ છોકરાને ખવડાવો પીવડાવવાનું ધ્યાન રાખો. કઈ દે મિત્રો કોક. કેવું જય શ્રી કૃષ્ણ. 18મો જય શ્રી કૃષ્ણ ચાંદ કહેવાય. જય શ્રી કૃષ્ણ. બસ લાઈક કરો, શેર કરો. ના મને બધું ના આવડે એવું બધું તમારે બોલવાનું. બોલ તો ઓબરું તો ફટ કરું. તારા લીધા તો મોસું ભાઈ. અમારી યુટ્યુબ ચેનલ કયો કે ઇન્સ્ટાગ્રામ કયો એના પાછળ સુમનનો જ હાથ છે અને મારા મમ્મીનો. આ બે અને થોડું વાયરલ થયા અમારા વિડીયો બહુ. અને એમ કરતા કરતા થોડા આગળ આવીએ છે. મારો તો એક પ્રકારનો સાઈડ રોલ છે એકચ્યુઅલી. હું ઉતારું ને બધું કરવું એ જ. બહુ વરસાદ આજે અત્યારમાં ચાલતું ચાલતું બધું પેનું થઈ ગયું. ચાલુ છે વરસાદ જુઓ. ઘેરે બધું પેનું થઈ ગયું જુઓ. પાણી ભરાઈ ગયું છે આપડે ગળગાય. અમે વાન તો આ હે જ જોગે પણ ચાલે કારણ કે તો એ બધું બેન આમ પરવાનું બરવાનું થાય ના બેન આમ નથી જવું.
ખોટું મસ્તી કરેલા બી પર અમે તને શરદી થયેલી છે. ચા બા પીને પછી ઘેર લેસન કરવા બે જગ્યાએ બે ત્રણ પેપર સોલ્વ કરી દેજો. આજે વરસાદ સવારથી જ ચાલુ થઈ ગયો છે. જોઈએ હવે ક્યાં સુધી ચાલુ રહેશે. જેનિશ ખુશ થઈ ગયો કારણ કે વાન આવી હતી અને ના પાડી જતી. નહીં રમીને મેલ દે અંટ્યો મેલ દે. હા ના રમવાની એવું અંટ્યું બંટ્યું. એ તો 14 પર કોઈ રોજ રજા ના પડે તો આજે થોડો વરસાદ જેવું વધારશે એટલે લાગે છે. બહુ ખુશ થઈ ગયો છે. હમણાં પરીક્ષા હે મારે પોસાવ પસ વાત સમજો છે ને. પેપર સોલ્વ કરવા બેસી જજે. પેલો કક્કો નહીં આવડતો એ શીખો પેલા. બોલી તો જોશો હું લેવું છે કશું લેવાનું નહીં. રમકડો બમકડો પૂરું થઈ ગયું. ઓનલી ભણવાનું. આ સુધી કેટલો 2-3 લાખ નો તો રમકડો રમી ગયો. જો જુવાઈ છે તાર કોઈ કેવું છે? તું બગાડશે તું બગાડ તારો જાત. તમે માય ચોઈ તો સજ ને. હા બેટો અમાય જોઈ આમ જેને બદન જો હે સોરો જોય એની વાન જતી રહી છે એટલે મેં લેવું પાલીને પડો તાર હરખો ભણવા બે જજે. ના તો મેં લે આ તો શરદી ના લીધે રવા દીધો છે. મેં કે ખોટું પાછું તો ખેસ ખેસ કરે. A few moments later. હાલો મિત્રો ચલો જેનિશ તો હું ખાઈ લીધું ને એટલી વારમાં. હા હું છે ગેસ કરું. હા ફરારી કેવડો હે ને હે ને. હાવ લીલો કેવડો ફરારી. લીલો ચેવડો એ જ લીલો ફરારી કેવડો. યસ સુમના માર જમવાનું બનાવી રહી છે. પૂછજો એ તો ભર્યું એટલે લઈ જાય. લાવો જો આપડે રોટલી અને છોલે બનાવજો. ઘેર હોય તો જેને કોમ તો કરવું જ પડે ને. હા ટોપ બધો જ કરવાનો. શું કેવું મારે શાક રોટલી છાસ દે તો ટિફિન નહીં લઈ જવું પછી ભૂલી જવાય છે મોડા સુધી રાખવું પડે. એકલા છોલે ખાજો ના ખવાય ને તો વધુ નહીં પાછું લઈને આવજો. હું કોઈ નહીં બોલ કીધું છે તારી બીક લાગે છે મને. કાલે મારા દાળ ભાત રહી ગયા હતા ખાવાના તે કેટલા વાગે ખાધા? 4:10 ખાધા ખબર છે. ચલો આપડે ખાઈ લઈએ છોલે ને રોટલી. હું કરી છે હા આ જેન ને હું કરે તો મેલ દે હેડ જાતે વર્ગાવર ના કે જેન ને કોકલા ભડકો થાય આગુ મેલ દે. કાઢ નાખ્યો ચેવડો કે સમય જો સાહેબ લાયા તા ચેવડો. આ બેટીરો આવું કરો કે તમે કેવી રીતે હું બહુ કાઢ નાખ ના કાઢ નાખું. એવું 1-2 વખત કરો ના થાય ને બંધ કરી દેવા. દુબાજ ગાલતા આવડે તો વિતારા આવવા શોખ બરી થાય તો હમણાં પણ ના કરવા દેવાનું. હું કઈ કરવા દેશો? છાસ બનાવશો. આજે રાજા પાડી છે પણ ઓછો બે જો મને ખબર પડી ગયો ઓછો હમણાં ના બે નહીં તો પાલીને બે છે. હું કેવું છું 2 પેપર કરી દેજો. મોબાઈલ જોવાની મોબાઈલ પર જોઈ થોડું કરાઈ દે ઇંગ્લિશ માં દુસરો ને થોડું કરેલો. હા પછી ઘેર રહી રહીને વાંટ ના કરતો આખો તારો. શું કે મોટર કરી દે. ચલો આપડે ખાઈ લઈએ છીએ મિત્રો. થોડું 2 રોટલી છોલે બતા એ પ્રમાણે
તબિયતે હારી નહીં આજ તો મારી. બસ ઈમેલ ચોય લઈ જોઈ છે. બળી જવાનું છે. હવ ઈ નાલી દે અર્થિંગ ચાલુ ને પછી લીલી લાઈટ ચાલુ રહેશે. હું ના ઓગળી પણ ઠંડી નહીં બહુ આમ. હજુ બાટલી સોડા મેલ દે મેલ દે. ઝેર થઈ ગયું કાલના ખુલ્લા સોડા આમ તો ના પીવા. ના તે બસ મેલ દેજે હું થાય છે. બસ લાકડા દાનમ ખાઈ લઈએ છે મિત્રો. તો મિત્રો આપણે ખાઈ લઈએ છે હવે અને હું જઉં છું નોકરી. તો મળીએ છે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. આવજો. અને અમારી ચેનલ પર નવા હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો. બધી ગાડીઓ તો ટું ચાલુ જ રહેવાનો આખો દાડો. તો અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.